મિત્રો તમને ખબર છે હું આખા દેશમાં ફરી પણ કોઈને દિલ ખોલીને હસતા જ ન જોયું, ન કોઈના મોઢા પર સેજ પણ સ્માઈલ આપતા જોયું. આ હાસ્ય તો માનવની મોનોપોલી છે, મોનોપોલી. અરે ભાઈ ટેન્શન ના, તું આખો દિવસ આ માથા પર ટેન્શન લઈને ફરે છે. હસ ને, હસવાના ક્યાં પૈસા આપવા પડે છે? અરે શું કહું હસમુખીબેન, જ્યારે તારા પાસે આવું ને તારો હસતો ચહેરો જોઉં તો થોડી વાર માટે મારું ટેન્શન દૂર થઈ જાય છે. પણ મારા ટેન્શનનો પાર જ નથી આવતો. આજે તમને લોકોને ખબર છે હું ફોટો પડાવવા ગયો હતો 3 કલાકે, બટ સારો ફોટો ન જ આવ્યો. શું વાત કરે છે? 3 કલાક એ ફોટો પડાવતા? બોલો ફોટોગ્રાફર કહે સ્માઈલ આપો, સ્માઈલ આપો. એમાં શું થઈ ગયું? હું પણ બધાને એ તો કહું છું સ્માઈલ આપો, સ્માઈલ આપો, પણ કેમ કરીને મારા મુખ પર સ્માઈલ આવતી નહોતી. બોલો ફોટોગ્રાફર કહે સારા પ્રસંગોને યાદ કરો પણ સ્માઈલ આવે નહીં. છેલ્લે ફોટોગ્રાફર કહે લગ્નના સમયને યાદ કરો. આ સાંભળતા ધુસકે રડવા લાગ્યો. ફોટોગ્રાફરના ચહેરાથી પણ સ્માઈલ ઉડી ગઈ. તો આમાં ટેન્શન ના થાય તો શું થાય? ભાઈ તું ટેન્શન લેવાનું છોડી દે, હસે એનું ઘર વસે એમ કહેવાય છે. તું હસવાનું શરૂ કરી દે તો તારી જે ઝઘડાની પત્ની છે એ પણ સુધરી જશે અને તારા ખટિયારા છોકરા એ પણ સુધરી જશે. પછી જોજે કમાલ, તું ટેન્શન વગરનો થઈ જાય. તું મને આગલા અઠવાડિયે મળજે. અરે ભાઈ રોગ્યા, તમે બહુ બીમાર લાગો છો. શું થયું તમને? અરે દોસ્ત બેન, શું કહું મારું કોની વાતો? ખાવાના ખોરાકથી વધારે તમારે દવાઓ ખાવી પડે છે. મને તો નસે નસ રોગ છે. તમને ખબર ડોક્ટરના રિપોર્ટમાં શું આવ્યું? શું આવ્યું? ડોક્ટરના રિપોર્ટમાં A for એટેક આવી ગયો, B for બાયપાસ થઈ ગયું, C for કોલેસ્ટ્રોલ વધી ગયો અને D for ડાયાબિટીસ કાબુમાં નથી. બસ હવે તો એન્ડિંગ સ્વરૂપ મળવાની જ રાહ જોઉં છું. ABCD તો અહીંયા જ ખતમ થઈ જશે. અરે ભાઈ રોગ્યા, તારું રોગનું મુખ્ય કારણ શું છે ખબર છે? ના. ક્રોધ, તણાવ, ચિંતા, ટેન્શન વગેરે એ તું તારા મગજ ઉપર લે છે, તેથી તમને રોગો ઉત્પન્ન થાય છે. તું આ બધું છોડી દે, પછી જોજે તું એકદમ સ્વસ્થ થઈ જઈશ. લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન એમ ડોક્ટર પણ કહે છે. તો તું લાફિંગ શરૂ કરી દે તો તારી સ્વસ્થ બોડી થશે. પછી જોજે તારા રોગોનો વિનાશ થઈ જશે. પછી તું મને આગલા અઠવાડિયે મળશે. અરે ભગવાન, પેલા ટેન્શનને સમજાવો, રોગ્યાને સમજાવો. પેલા રોતન રોઈ રહ્યો છે. આ હસવાના ન આપવાની કારણે મનુષ્યને મહા દુઃખી બનાવી દે છે. હે ભગવાન, આ લોકોને સદબુદ્ધિ આપો, સદબુદ્ધિ આપો. अरे भाई डॉक्टर, तू क्यों रो रहा है? बता मुझे. अरे हसमुखीबेन, मेरी लाइफ में तो बहुत ही टेंशन है. कल ही मैंने नई चप्पल ली थी, उसका स्टिकर निकल गया. उसका मुझे बहुत ही दुख हुआ और प्रभावना मिली हुई 10 रुपए की नोट गुम गई. अब मैं रोऊं नहीं तो क्या करूं? अरे मक्खी चूस मारवाड़ी रोस्टर, स्टिकर उड़ गया, ये 10 रुपए की नोट गुम गई. मैं कोई ऐसा रोता है उसमें कहाँ से कोई बड़ा सा पहाड़ टूट पड़ा है. अरे हसमुखी बेन, मैंने नक्की किया था कि चोरी की हुई चप्पल का स्टिकर गुम नहीं होने दूंगा, पर वो गुम गई और प्रभावना मिली हुई 10 रुपए की नोट गुम गई. अब मैं बोलो क्या करूं? हे भगवान, ये चप्पल तो तूने चोरी की हुई थी और मिली हुई 10 रुपए वो भी तूने चोरी की हुई थी. चोरी करने वाले को रोने के ही दिन आते हैं. तो तू चोरी करना छोड़ दे, फिर देखना तू रोएगा ही नहीं और तुझे कोई कभी रोता भी नहीं बोलेगा. चोरी करना बहुत बड़ा पाप है, इसलिए तू चोरी करना छोड़ दे. फिर देखना तेरा कमाल. तू मुझे अगले हफ्ते मिलना, ठीक है? हे भगवान, આ લોકોને સમજાવતા મારો ટાઈમ નીકળી ગયો. મારે ઓફિસ માટે લેટ થાય છે. ચલો આવજો. અરે મારા દોસ્તો દેખાતા નથી. અરે દોસ્ત, તમે આ મુઠામણામાંથી આવ્યા છો કે
કે શું? તમારું શોખ્યું મોઢું શોખતું નથી. આનંદ ધનજી મહારાજ કહે છે, આપ સ્વભાવ મેરે અવધ સદા મગન में रहना. તમને વળી કયું સુખ છે? અરે શું કહું હસમુખીબેન, આજકાલ ધંધામાં બહુ જ મંદી છે. બીજી બાજુ બચત પણ ઓછી થાય છે. એનું જ આ પરિણામ છે. અરે હા, હું ગઈકાલે જ તમારી હોટલથી પસાર થઈ હતી. મેં જોયું તું, રાતના 11 વાગે પણ 50 જણા જમ્યા વગર પાછા જતા હતા. ને આટલી બધી તેજી છે ને તમે સાવ ઉલટું બોલો છો. હસમુખીબેન, તારી વાત ખોટી નથી, પણ સાંભળ મારી વાત. આજથી 1 મહિના પહેલા મારા ત્યાંથી 150 થી 200 જણા જમ્યા વગર જતા હતા. હવે પણ 51 જણ જ જમ્યા વગર જાય છે. તો વાત તો મંદીની જ કહેવાય ને. વળી પહેલા કોઈ કસ્ટમરની ગાડીમાં હું પાછળ લટકીને જતો હતો. હવે પણ હું બસ કે રિક્ષામાં જ જઉં છું. તેથી 50 રૂપિયાની બચત થાય છે. અરે ભાઈ, તમારા ઉપર તો અસંતોષનું મહાદુખ છે, મહાદુખ. આટલું બધું મળ્યું એનો કોઈ આનંદ નહીં, ને ન મળ્યાનો તો સારાવાર. તેને તો ભગવાન પણ સુખ ના કરી શકે. મારું માનો તો તમારો એંગલ બદલી દો. મળ્યો એનો આનંદ અને ન મળ્યો એનો કોઈ જ દુઃખ નહીં. પછી જોજો તમારું જીવન જીવવા લાયક બની જશે. તમે મને આવતા અઠવાડિયે મળજો. સારું. સારું. અરે હસમુખીબેન, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. તમે બધા કેમ છો? અરે ટેન્શનિયા, તારા મુખ પર આટલું બધું સ્માઈલ. શું સૂરજ પશ્ચિમમાં ઉગ્યો છે કે શું? તારો હસતો ચહેરો જોઈને હું સાચે જ આનંદ થાય. મેં તારી વાત ધ્યાનમાં રાખી અને સ્માઈલ આપવાનું શરૂ કરી દીધું. ને આજ મારી ઝઘડાળુ પત્ની શાંત થઈ ગઈ અને મારા કજિયારા છોકરાઓ પણ સુધરી ગયા. હવે તો હું મળતા ધમ જેવી દુશ્મનને પણ સ્માઈલ આપી. જોયું ને મિત્રો, સ્માઇલિંગ ફેસની શું શક્તિ છે. જાપાનમાં હોતેઈ નામના સંત થઈ ગયા. એમનો જીવન મંત્ર હતો, હસો ને બીજાને પણ હસાવતા રહો. હાસ્ય ઘરને સ્વર્ગ બનાવી દે છે. અરે દોસ્ત હસમુખીબેન, તે તો મને સ્માઇલિંગ ફેસની કિંમતી દવા આપી. ઈ દવા મેં નિયમિત લીધી. તેનાથી મારા બધા રોગો દૂર થઈ ગયા. ક્રોધ, ચિંતા, તણાવ ને તો આજુબાજુ ફરક પડે દેતો નથી. દોસ્ત, આ ખૂબ ખૂબ આભાર. જોયું ને મિત્રો, હસવાથી રોગો પણ દૂર થઈ જાય છે. પણ હા, હું કોઈના દુઃખ પર કે કોઈની મસ્કરી ઉપર હાસ્યની વાતો નથી કરતી. હું તો નિર્દોષ નિખાલસ હાસ્યની વાત કરું છું. આ હાસ્ય આપણા જીવનમાં અમૃતનો સ્વાદ બનીને રહેશે. अरे रोहतन, तेरे मुख पे इतना तरस है. मैंने फेस पे स्माइल रखना चालू किया, किसी की चीज चोरी नहीं करने का नियम लिया. तब से लाइफ में सुख ही सुख है. लोग मुझे अब रोतन नहीं हंसताराम कहते हैं. हंसताराम. बड़ा आभार है मुझ पर. જોયું ને મિત્રો, હસવાથી અને રોતલને પણ હસતો કરી દીધો. પણ દુઃખોને સુખમાં ટ્રાન્સફર કરી દીધું અને આપત્તિને સંપત્તિ બનાવી દીધી. ઈ જ તો માસ્ટર કી એટલે સ્માઈલ. સૌ આપશો ને સ્માઈલ. અરે હસમુખીબેન, તે તો મારું શોખ દૂર કરી એમાં પ્રસન્નતા લાવવાનું પુણ્ય કર્યું છે દોસ્ત. મારો એંગલ જ ખોટો હતો. જીવનમાંથી અસંતોષ અને નિર્લોભને દેશ ખોટો આપ્યો. એનો જ બહુ મોટો ફાયદો કે અમારી પ્રસન્નતાનો કોઈ જ પાર નથી. અરે હાસ્યના તો અગણિત દુઃખ છે, પણ લોકો હાસ્યને ભૂલી ગયા છે. એ જ બહુ દુઃખદ ઘટના છે. હાસ્ય માટે લોકોને લાફિંગ ક્લબમાં જવું પડે છે. એના કરતાં બીજી કઈ કલંકિત વાત હોઈ શકે. ચાલો, આજથી તમે બધા તમારા જીવનમાં પ્રાયોરિટી સ્માઇલ આપશો તો તમારું ટેન્શન, રોગ, રુદન કે શોક બધું જ દૂર થઈ જશે. તો હવે મારે કહેવું ના પડે.